નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆર પીસી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો સાથે કરતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। સરદાર સરોવર ડેમમાંથી 2,95,000 ક્યુસેક પાણી છોડાયું। નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। અંકલેશ્વરમાં 2 કલાક વરસેલા વરસાદથી કમરસમાં પાણી ભરાયા। રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની ચિંતા વધી। અંકલેશ્વરના ગડખોલના મહેન્દ્રનગરમાં છઠ પૂજાના કુંડમાં વરસાદી પાણી ભરાતા 2 બાળકો પૈકી 1 બાળકનું મોત, 5 વર્ષના બાળકનું મોત થતા સ્થાનિકોમાં આક્રોશ। ભરૂચમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી। ડીવાયએસપી સીકે પટેલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક તાલીમ કેન્દ્ર ખાતે મળી। ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદમાં 2 કલાકમાં જ અંકલેશ્વરની તારાજી સર્જી દીધી છે। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ કમરસમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વર્ષોની સમસ્યા છતાંય પાલિકાની ઉદાસીનતા હોવાના આક્ષેપ થયા છે। જો કે અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ 2 કલાક વરસેલો મુસળધાર વરસાદના પગલે કોંગ્રેસ દિગ્ગજ નેતા દિવંગત સ્વર્ગસ્થ અહેમદ પટેલના ગામ પીડામણથી નેશનલ હાઈવે 48ને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો હતો। આમલા ખાડીના પાણી મુખ્ય માર્ગ અને ગામ તરફ ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર જીઆઈડીસીનું પાણી આમલા ખાડીમાં વધતા જ આમલા ખાડી પણ 2 કાંઠે વહેવા સાથે 2 ફૂટ ઉપર વહી રહી છે। આમલા ખાડી ઓવરફ્લો થતાં જ આકાશી દ્રશ્યો પણ કેદ કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરના મક્તમપુર ખાતે આવેલા સૈયદવાડ વિસ્તારમાં મોટો અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। અજગર દેખાતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવી હતી। જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રી તથા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ અજગરને કાળજીપૂર્વક અને સલામત રીતે પકડવામાં આવ્યો હતો। બાદમાં અજગરને કુદરતી વસવાટ અને અનુકૂળ સ્થળે છોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે। ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલા છઠ પૂજાના જળકુંડમાં ડૂબી જવાથી એક 5 વર્ષના બાળકનું મોત થયું છે, જો કે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો। બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે એક જળકુંડ બનાવવામાં આવ્યું છે। હાલના વરસાદી માહોલને કારણે આ કુંડ પાણીથી છલોછલ ભરાયો હતો। શુક્રવારની સાંજે નજીકમાં રમી રહેલા 2 બાળકો અચાનક આ કુંડમાં પડી ગયા। આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ કમનસીબે એક 5 વર્ષીય બાળકને બચાવી શકાયો ન હતો, જ્યારે બીજા બાળકને સમયસર બહાર કાઢી લાવતા તેનો જીવ બચી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી આરંભી છે। ભરૂચ શહેર વિભાગીય પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારો આવી રહ્યા છે, જેને અનુલક્ષીને શહેરના A, B અને C ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ હતી, જેમાં 3 પોલીસ મથકના અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે। આ બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શહેર વિભાગીય પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક આવેલા તાલીમ કેન્દ્ર ખાતે ભરૂચ શહેરના ડીવાયએસપી સીકે પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ સહિત સનાતન હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થ અને મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી સહિતના ગણેશ આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન બંને સમાજના પ્રતિનિધિઓએ સંકલ્પ લીધો હતો કે તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પારસ્પરિક રીતે ઉજવવામાં આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવા સૂચનો પણ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા। ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા 28 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણીનો શુભારંભ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે કરવામાં આવ્યો હતો।
કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નાયબ કલેક્ટર NR ધાંધલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને પ્રશંસનીય પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ વિવિધ રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા, અંડર 14 ભાઈ બહેનો માટે તથા 1 થી 4 ધોરણના બાળકો માટે લીંબુ ચમચી દોડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. અંદાજિત 2,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાના કારણે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા સાથે સાવચેત રહેવા સૂચનો આપ્યા છે. ભારે વરસાદના કારણે અનેક ડેમોમાં પાણીની આવક નોંધાઈ રહી છે, ત્યારે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના 3 જિલ્લાના લોકોને એલર્ટ કરવા સાથે કાંઠા વિસ્તાર ઉપર ન જવાના સૂચનો સાથે માછીમારોને માછીમારી પણ ન કરવા માટેની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તાર ઉપર ખેતી કરતા ખેડૂતોને પણ કાંઠા વિસ્તારમાં ન જવાના સૂચનો વચ્ચે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોય, જેના કારણે નર્મદા નદી હાલ 2 કાંઠે વહી રહી છે અને કાંઠા વિસ્તારના લોકોને પણ પાણીનો પ્રવાહ નર્મદામાં છોડાતો હોય તો લોકોને સાવચેત રહેવા અને તંત્રએ પણ ખડે પગે રહેવાની સૂચનો કરી દીધા છે. ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રણ શાળા ક્રમાંક 10 ને છેલ્લા 2 દિવસથી અચાનક તાળા મારી દેતા 85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર ઉપર ગંભીર અસર ઊભી થઈ છે. શહેરના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળિયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળાની વર્ષોથી ચાલી આવી રહી છે, પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. વાલીઓએ આપેલી માહિતી અનુસાર સમિતિ દ્વારા શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે. આ મુદ્દે વાલીઓએ પણ કહ્યું હતું કે રાવળિયાવાડ વિસ્તારના મોટા ભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના છે. જો શાળાને દૂર ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવા મુશ્કેલ પડશે, જેના કારણે તેમના ભણતર ઉપર ખરાબ અસર પડશે. વાલીઓએ આ નિર્ણયને અચાનક અને અનાયસ પગલું ગણ્યું છે. એવું સ્પષ્ટ પણ કહ્યું છે કે શાળાને ખસેડવાના નિર્ણયનો વિરોધ કરાશે અને કેટલાય વાલીઓએ તો કહ્યું હતું કે તાજેતરમાં કોઈ પૂર્વ સૂચના કે ચર્ચા કર્યા વિના શાળા બંધ કરી દેવી એ બાળકોના ભવિષ્ય સાથે છેડછાડ હોવાના આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો છે. મારું નામ ઈશિકા છે. હું ધોરણ 7માં ભણતી છું, પણ અમે 7 વર્ષ થયા ભણી છું. અને કાલે અમે આવ્યા તો યાર તારું મારેલું હતું. બેટા કયા કારણસર તાળું માર્યું છે એ ખબર નથી. આજે પણ તાળું મારેલું? હા, આજે બી તારું મારેલું. તને શિક્ષકે કોઈ કીધું કે કાલથી આવશો નહીં કેવું કઈ? એવું તો હા કીધેલું. મારું નામ રાધાબેન ચંદુભાઈ છે વાઘેલા. તો અમારા છોકરાઓ અમે ભણાવ્યા, અમારા છોકરા સારી રીતના જ ભણતા હતા, સારી રીતના ભણ્યા છે. અને અમારી એટલી માંગ છે કે સાહેબને એવું સરકારને એટલું કહી દેવું છે અમારે કે આ સ્કૂલમાં અમારા છોકરાઓ ભણે. હાલમાં શું થયું છે સ્કૂલ? હાલમાં અમને ખબર નહીં કે શું કારણે તારા માર્યા છે. અમારા છોકરાઓ આવીને અમને કીધું કે મમ્મી તારા મારી દીધા સ્કૂલમાં. ટીચરો કે એવું કે છે કે સ્કૂલ બંધ છે, વિડીયો વાળા આવવાના છે, તો મમ્મી તમે ચાલો સ્કૂલમાં. તમે એ લોકો આવ્યા છે વિડીયો વાળાને અમે અમારી જાણ કરી છોકરાઓ, તો અમે તમને કહેવા આવ્યા. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સરદાર સરોવર ડેમમાંથી 2,95,000 ક્યુસેક પાણી છોડાયું. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. અંકલેશ્વરમાં 2 કલાક વરસેલા વરસાદથી કમરસમા પાણી ભરાયા. રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની ચિંતા વધી. અંકલેશ્વરના ગડખોલના મહેન્દ્રનગરમાં છઠ પૂજાના કુંડમાં વરસાદી પાણી ભરાતા 2 બાળકો પૈકી 1 બાળકનું મોત, 5 વર્ષના બાળકનું મોત થતા સ્થાનિકોમાં આક્રોશ. ભરૂચમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી. ડીવાયએસપી CK પટેલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક તાલીમ કેન્દ્ર ખાતે મળી. તો હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.